આજથી ચારધામ યાત્રા શરૂ. હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. આજે અક્ષય તૃતીયાના પાવન અવસરે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. બાબા કેદારના જયઘોષ સાથે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે બરોબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી. કપાટ ખોલ્યા પછી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કેદારનાથ ધામના પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને શાંતિની પ્રાર્થના કરી હતી. પુષ્કરસિંહ ધામીએ પણ બાબા કેદારના દર્શન કરવા માટે આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ 12મી મેના રોજ ખોલશે. નોંધનીય છે કે ચાર ધામનું તાપમાન 0 ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રિ દરમિયાન માઇનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ 10,000 ભક્તો હાજર છે. ગૌરીકુંડ સુધી ભક્તો ઉમટી પડ્યા છે. બાબા કેદારના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. બરફની ચાદરથી ઢંકાયેલ પહાડો અને ઘનઘોર વાદળોથી ભરેલા આકાશમાં બાબા કેદારનો જયઘોષ ગુંજી ઉઠ્યો છે. કેદારનાથ ધામથી ગૌરીકુંડ માત્ર 16 કિલોમીટર દૂરના અંતરે છે. આ તમામ વિસ્તારમાં हजारों भक्तों हाल उपस्थित है। यात्रा का पूरे श्रद्धालुओं को, तीर्थ यात्रियों को, श्रद्धालुओं को बहुत इसकी प्रतीक्षा रहती है और आज ये शुभ दिन आ गया। आज बाबा के कपाट खुल गए हैं और बड़ी संख्या में भक्तगण आए हैं और सबके लिए जो व्यवस्थाएं हैं वो व्यवस्थाएं भी की गई हैं। कोशिश करी गई है कि सारे इंतजाम अच्छे हों, यात्रा अच्छी तरह से चले, सुचारू रूप से चले, किसी को कोई परेशानी न हो। मैं सबका अभिनंदन करता हूँ, स्वागत करता हूँ और भगवान बाबा केदार से प्रार्थना करता हूँ कि सबकी यात्रा मंगलमय हो, सबकी मनोकामनाएं पूर्ण हो। हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी के नाम से आज पहली पूजा यहाँ पर हो गई है और उसके बाद विधिवत रूप से दर्शन भी प्रारंभ हो गए हैं, पूजा प्रारंभ हो गई है। बाबा केदार के अनन्य भक्त हैं माननीय प्रधानमंत्री जी। उनके प्रधानमंत्री बनने के बाद बाबा केदार का भव्य और दिव्य नवनिर्माण और पुनर्निर्माण के कार्य 3 चरणों में यहाँ पूरे हो रहे हैं। हमारा प्रयास है आने वाले समय में जल्दी ये निर्माण कार्य पूरे हो जाए और जल्दी यहाँ के लिए जो रोपवे का शिलान्यास प्रधानमंत्री आदरणीय मोदी जी ने किया है वो भी चालू हो जाए, जिससे कि श्रद्धालुओं को, तीर्थयात्रियों को यात्रा में कोई परेशानी न हो, उनकी यात्रा बहुत कम समय में पूरी हो जाए।